टपरा ने चावड़ा नहीं नहीं दीप बोला इट इज બોલા આગ કા ગોલા પરમારનો એકદમ કે ને ધુરંધર બેટ્સમેન જે એકદમ હાઇલાઇટ હોય છે હંમેશા મેન ઓફ ધી મેચ જ રહે છે અને જેટલું તમે જોવો છો ને મૂર્તિ લહાન કીર્તિ મહાન છે જેમ કે સચિન તેંડુલકર આપણા 110% ઇન્ડિયન ટીમના એમ જસ્ટિફાઈ કરે છે એને જસ્ટિફાઈ કરે છે સુંદર શોટ લેગ સાઈડ પર એક સારી સ્ટાર્ટ આપીને અહીંયા દમકમ બતાવી દીધું છે ભોલાએ પરમાર પરિવાર તરફથી ભોલા 1 રન આપણે વાઇડ બોલ આજે એક એક્સ્ટ્રા રન મળતો અહીંયા સાંજની જે મેચ થવાની છે હવે તમને કોઈને ઝૂકીને કે કોઈ રિવ્યુ કે સુંદર ઓલું શોટ ઓફ સાઈડ પર ફરાઈ દીધો એક્સ્ટ્રા કવરની બાજુમાંથી ગેને કાઢીને 4 રનને દિશા બતાવીને જીતેશ સાંજે જોવામાં કોઈ તકલીફ નહીં થાય અર્જુનભાઈ સૌજીભાઈ સિંગલના પરિવાર તરફે આપણે અહીંયા એક મોટી એલઈડી સ્ક્રીનનું સ્પોન્સરશિપ આપવામાં આવ્યું છે થેન્ક યુ સિંગલ પરિવાર તમારા કોન્ટ્રીબ્યુશન મળે પરમાના સુંદર શોટ ફરી એકવાર what a એક્સ્ટ્રા gap. કવરની બાજુમાંથી ફરી એકવાર ચૌકો લગાડતા જીતેશ એમના બલ્લેથી સ્કોર વધીને થઈ ગયો છે મારા ખ્યાલથી 9 રન 10 રન થઈ ગયા છે સુંદર શોટ ફરી એકવાર લેગ સાઈડ પર મિડ વિકેટ અને સ્ક્વેર લેગની બાજુમાંથી કાઢીને જીતેશના બેટથી નીકળતી આ પાછી ફરી એકવાર 4 3 હેટ્રિક 4 મારીને જીતેશે બોલરને અંડર કન્ફ્યુઝ કરી દીધા છે ચામુંડા જ્વેલર્સ અને ચામુંડા ફેશન એમના ઓનર કિશોરભાઈ જાદવ સાહેબ 5001નું ડોનેશન આપવામાં આવ્યું છે એમના તરફથી ખૂબ ખૂબ આભાર કિશોરભાઈ સુંદર ફિલ્ડિંગ પર થ્રો થોડો ઉપર હતો અને કુનાલે એક લાંબી છલાંગ લગાડીને ગેનને બાઉન્ડ્રી લાઈન પાસે ના જવા દેતા એમને રોકી દીધા પણ 2 રનથી રોકી ના ગયા બંને બેટ્સમેનને સ્કોર વધીને થઈ ગયો છે 16 રન હજુ ને લાસ્ટ બોલ બાકી છે 5 બોલમાં 16 રન થઈ ગયા છે લાસ્ટ બોલ ફરી એકવાર સારો કટ કર્યો અહીંયા ફર્સ્ટ સ્લીપમાંથી બેટ બોલને કાઢીને ફરી એકવાર એક 4 મારીને 20 રન બનાવી દીધા છે પરમાર પરિવારે એક ઓવરમાં 20 રન એક બોલરને કન્ફ્યુઝ કરી નાખ્યા 4 બાઉન્ડ્રી મારીને જીતે છે એમનું દમખમ બતાવી દીધું છે કે હમ કિસી સે કમ નહીં કેટલો પણ મોટો સ્કોર બનાવશું અને અમે ટાર્ગેટ સુધી પહોંચવા નહીં દેશું સોલંકી પરિવારને સર મારો એક છે કે હરેક ટીમની સ્ટ્રેટેજી પ્લાન એ પ્લાન બી હોવી જોઈએ રાઈટ તો વેન યુ આર ચેન્જિંગ પ્લાન એ ટુ બી કોઈને ખબર ન પડે તમે ઇશારામાં પ્લાન ચેન્જ કરી નાખવું જોઈએ અહીંયા કેવું થાય છે કે પ્લેયર્સ બધા બોલાવે છે હવે આપણે આવું કરશું તો એ ઓન ગ્રાઉન્ડ અડધા પ્લેયર બ્લાઇન્ક્સ થઈ જાય ડેફિનેટલી સર અહીંયા આંખોથી ઈશારો થાય છે અગર તમને રન પણ લેવો હશે છીકી રન તો એ આંખોથી ઈશારો કરશે કાંઈ આપણે તો બોલીને કે કોલ જોરથી કોલ આપશું તો સામેવાળો પ્લેયર સમજી જશે તો આ લોકો ઈશારો કરી દે છે અને હું આ શોટ રમવાનો છું તું મારો 1 રન લઈ લેજે રાઈટ અને આ જ છે આરપીએલનું થીમ કે ભાઈઓમાં એટલું તાલમેલ હોવું જોઈએ કે આંખોના ઈશારા એકબીજાના ભાઈઓને પરિવારના સમજવા જોઈએ અને એકતાનું એક મોટું ઉદાહરણ આપણે અહીંયા જોવા મળે છે સોલંકી વોરિયર્સ અને પાવરફુલ પરમારમાં ફરી એકવાર એક ડાન્સર બોલર છે
આ જે દોડીને એક્શન કરે છે રાઉન્ડ વિકેટની, એ આપણે બોલી શકીએ કે ડાન્સિંગ બોલિંગ છે આ. બટ સર અહીંયા હવે શાયદ સોલંકી પરિવારને વિકેટ માટે લડવું જોઈએ. 20 રન થઈ ગયા છે ઓલરેડી અને હજી સુધી એકે સફળતા એ લોકોને હાથમાં આવી નથી. લેટ સી કે અહીંયા જે તમે અમે ગઈકાલથી જે પ્રવીણભાઈ માટે સાંભળીએ છીએ કે કેપ્ટન કુલ સંભળાય છે, તે કેપ્ટન કુલ હવે કઈ સ્ટ્રેટેજી વિકેટ માટે રાખે છે? પણ મારા ખ્યાલથી કેપ્ટન કુલ તો કુનાલને દેવું જોઈએ કે શાંતિપૂર્વકથી રમે છે અને એકદમ શાંતિથી એમના પ્લેયરોને આંખોથી ઈશારો કરીને સમજાવે છે. એક સારો રન કાઢીને અહીંયા ભોલાએ ઈશારો કરીને એક રન કાઢી લીધો. મારા ખ્યાલથી પગ પર બોલ વાગ્યો હતો એમના 22 રન થયા છે અત્યાર સુધીમાં 1.3 ઓવરની સમાપ્તિ પર 22 સારો સ્કોર. જેમ કે આ ઓવર થોડી કુશલ રહી છે પાવરફુલ પરમાર માટે. 9 બોલમાં 24 રન્સ મિસ ફિલ્ડ આઈ ડોન્ટ બિલીવ સોલંકી વોરિયરની આ ફિલ્ડિંગ આઈ ડોન્ટ બિલીવ રિયલી. ગઈકાલથી હું એ લોકોની ફિલ્ડિંગનો ફેન છું. મેં એ લોકોની ફિલ્ડિંગ જોઈ છે સર, અને આ લેવલની ફિલ્ડિંગ આઈ ડોન્ટ એક્સેપ્ટ. સર રિયલી ઇટ ઇઝ ડિસઅપોઇન્ટિંગ પબ્લિક ઓલ્સો, કેમ કે આ ચેમ્પિયન ટીમ છે. બટ રાઇટ, સી ધ કેપ્ટન્સી એકદમ કુલ રહીને, શાબાશ. સર સમયમાં થોડુંક ખરાબ આપણું આવી જાય છે, ખરાબ સમય પણ આવી જાય નહીં સર, પણ આ કન્ટિન્યુ 4 થી 5 મેચ રમવી, ઇટ ઇઝ રિયલી કાબિલે તારીફ. આપણા Definitely, પ્લેયર્સની sir. એનર્જીઝ એન્ડ આઈ રિસ્પેક્ટ એવરી પ્લેયર ફોર ગિવિંગ ધેર છે. સુંદર 100%. બોલ અને સુંદર ફિલ્ડિંગ, એક્સ્ટ્રા કવર અને કવરની બાજુમાં એક ઓવરની રન. સમાપ્તિ, આ ઓવરની સમાપ્તિ પછી 2 ઓવરની સમાપ્તિમાં 28 રન, 2 એક્સ્ટ્રા આવ્યા છે અત્યારે. ટુ ગુડ. એક્સ્ટ્રા જરા બી નથી ગયા, પણ તે છતાં 28 રન થઈ ચૂક્યા છે 2 8 ઓવરની રનની સમાપ્તિ. ઓવર કરી કુનાલભાઈએ. જેમ કે પેલી ઓવરમાં 20 રન હતા અને આ ઓવરમાં 8 રન આવીને 28 રન થઈ ગયા છે 2 ઓવરમાં. ઇટ ઇઝ ગુડ. સારું સારું પકડી કમબેક નાખ્યું. કર્યું છે કુનાલે કે એક બાઉન્ડ્રી ખાતા પણ એમને જે 5 બોલમાં 4 રન, સારામાં સારી બોલિંગ કરી. એક સ્ટ્રેટેજી બોલિંગ કહેવાય. જોઈએ હવે લાસ્ટની 2 ઓવરમાં કેટલા રન આવે છે અહીંયા પાવરફુલ પરમારની બેટથી. સર મને લાગે છે સોલંકી વોરિયરે સોચી લીધું છે કે 30 રનની અંદર આ લોકોને ઊભા રાખવા છે. બટ પાવરફુલ પરમાર બી એટલા જ સ્ટ્રોંગલી કહે છે કે આપણે કમથી કમ 50+ ટાર્ગેટ આ લોકોને આપી દઈએ, વી કેન ઇઝીલી મેનેજ ધીટ. ડેફિનેટલી સર, પર હવે 28 રન તો થઈ ગયા છે, તો આપણે એને મુશ્કેલથી અગર 2 ઓવરમાં 30 રને બનાવે તો એક સારો સ્કોર ઊભો થઈ જાય છે અહીંયા સોલંકી પરિવારની માટે. જોઈએ હવે કીપરે એક ફિલ્ડરને અહીંયા ઊભો રાખ્યો છે કેપ્ટનને. હવે શું સ્ટ્રેટેજી લઈને અહીંયા ઊભો રાખ્યો છે એ તો સમય પર આપણે એને ખબર પડશે કે બેટ્સમેનનું શું દિમાગ છે, શું રમવા માટે ટ્રાય કરશે. સુંદર શોટ અને સુંદર 4 અહીંયા. સર જ્યાંથી પ્લેયર કાઢ્યો ત્યાંથી એમણે એ જ મોકો એમણે એને એકદમ કે ને કે સારી સહુલિયતમાં કન્વર્ટ કરી નાખ્યો, અને એ સહુલિયતથી એમને 4 રન મળી ગયા ડાયરેક્ટ. અચ્છા, થર્ડ એન્ડ પેર નો બોલ. लाइन सा लो, लाइन का नो देखो. સાચી વાત છે સર, પણ આમાં શું છે કે બોલરે એક પગને ટાર્ગેટ બનાવ્યો હતો કે એને એલબી પર આપણે ઓલું કરી શકીએ, પણ બેટ્સમેન પર ચતુર હતો, પગને થોડો પાછળ લીધો અને બેટ વચ્ચે રાખીને લેગ સાઈડ પર એમને બહુ મોટો ગેપ મળે છે. યસ યસ, ખાલી ડાયવર્ઝન આપ્યું છે બોલને કે ડાયવર્ટ થઈ જા ભાઈ, તને 4 રન ત્યાં જવાનું છે. ડેફિનેટલી સર. દીપુભાઈ પરમાર નો હે સારામાં નો, સારા બેટ્સમેન. નો છે નો. નો બોલ છે. નહીં, એક તમે સમજો આપણા જે એમ્પાયર્સ છે કાલથી 24/7 ઊભા છે. કાલથી 24/7 સવારના 7 વાગ્યાથી આપણા એમ્પાયર્સ આવીને ઊભા રહી જાય છે ગ્રાઉન્ડની અંદર. અને તડકો જુઓ સર, આવા શિયાળામાં આવો તડકો. ડેફિનેટલી સર. ફરી એકવાર બહુ લાંબો ટર્ન કરવાની કોશિશ કરી હતી, પર વાઇડ બોલ આયા
વ્હાઇટ બોલ સાથે ટોટલ સ્કોર છે 34 ફોર નો લોસ. Come on. No loss is might be a minus point for this Solanki Warrior. But જોઈએ એ લોકો વિકેટ કરતા રન રોકવાની વધારે કોશિશ કરી રહ્યા છે અત્યારે. સાચી વાત છે, પણ બોલર પર કન્ફ્યુઝ થઈ ગયો છે સર અહીંયા કે વિકેટ પર એ વધારે જોર આપે છે, પર ત્યાં બેટ્સમેન પણ ચતુરાઈથી એક રનને ફોર મારીને રનનો ટાર્ગેટ વધારતા જાય છે. સર મને એવું લાગે છે ડિસાઇડેડ ગેમ રમી રહ્યા છે, એકદમ ડિસાઇડેડ ગેમ છે કે આપણે કંઈ નથી કરવું, ખબર છે આપોઆપ આપણને રન થતા રહેવાના છે, બોલ મળ્યો એટલે આપણે એને દિશા દેખાડી દઈશું અને આપણને રન મળશે. અને સાચે અહીંયા દેખાઈ રહ્યું છે એ લોકોની ગેમ અને એકદમ સુપર્બ ક્રિકેટ, એક લેવલની ક્રિકેટ અહીંયા ભોલા દ્વારા અને ફરી એના એકવાર સારો શોટ લગાડીને ઓફ સાઈડ પર બોલને રાખીને ભોલાએ એક એમનો હાથ ખોલ્યો, બેટનો ફેસ ખોલીને કવર અને પોઈન્ટની વચ્ચેથી ગેપ કાઢીને ફોર અહીંયા બતાવી દીધી બોલરને. આ 4 રન સાથે ટોટલ સ્કોર છે 39 પાવરફુલ પરમાર. હું રેપિડેક્સના હેલ્થકેરના ઓનર અને ગણેશભાઈ સુમેશરાને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ તમે સ્વાગત સ્ટેજ પાસે આવો. રેપિડેક્સ હેલ્થકેરના ઓનર અને અમારા સ્પોન્સરર એમને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ સ્વાગત સ્ટેજ પર આવો. સર આ તમે જોયું હશે કે બોલર એમની થોડીક સ્પીડ વધારીને બોલિંગ કરે છે. જેમ કે આપણે કહી શકીએ અહીંયા મીટર તો નથી રાખ્યું, પણ એ અનુભવી આપણે બોલી શકીએ છીએ કે એક 70ની સ્પીડથી બોલિંગ કરે છે બોલર બેટ્સમેનને ચકાવવા માટે. જેમ કે સ્લો બોલ નાખે છે તો અહીંયા બેટથી આપણે ફોર એક રન તો બનાવી શકીએ છીએ, સ્પીડિંગ વધારી છે. સ્કોર ઇઝ 39. નો બોલનો ઈશારો ફરી એકવાર અહીંયા એમ્પાયરનો સ્ટ્રાઇક એમ્પાયરનો. આજે આપણે અત્યારે જોઈ કીપરની ચપલતા. સર મેં તો તમને પહેલાં જ કહ્યું હતું કે કુનાલ એક સારામાં સારો કીપર છે અને સારામાં સારો એક શાંતિપૂર્વક બેટ્સમેન પણ છે. જેમ કે ઓલરાઉન્ડરના પેકેજમાં અહીંયા સોલંકી પરિવારને મળી ગયો છે કુનાલભાઈ સોલંકી. હજુ ને 3 બોલ બાકી. 3 to go. સુંદર બોલ અને વાઇડ બોલનો ઈશારો એમ્પાયરનો અને મિસફિલ્ડ હતી અહીંયા કેપી સોલંકીના હાથે. કેપી વોઝ નોટ રેડી, એ વખતે રેડી નહોતા શાયદ, કારણ કે ઈ ટ્રસ્ટ વેરી મચ કે ભાઈ આ બોલ મારા પાસે બહુ લેટ આવશે. બટ બોલની સ્પીડ તમે કીધું રાઈટ, 70+ સ્પીડથી અત્યારે આવી રહ્યો છે બોલ અને એ હિસાબે એક સારી બોલિંગ કરે છે અહીંયા બોલર એમને. સર 43ની પાર્ટનરશિપ થઈ ગઈ. તો સર મેં તો તમને કહ્યું હતું કે લાસ્ટ સિરિયસલી 24 બોલમાં હજી પણ 30 રન આવે તો સારો શોટ. વોટ અ ગેપ. ફરી એકવાર સોચો સમજો શોટ છો, સોચીને માર્યો છે આ શોટ. સ્ટેપ આઉટ કર્યો અને લોંગ ઓફ અને એક્સ્ટ્રા કવરની વચ્ચેથી મોટો ગેપ કાઢીને સારી ફોર લગાડીને એક ફિલ્ડરે કાંઈ એફર્ટ ના લગાડી. નહીં ખબર ન પડી, ફિલ્ડર જાય તે એટલી વારમાં તો બોલ લોંગ જેમ કે બંદૂકમાંથી બુલેટ કેમ નીકળે છે સર, એમ જ તે બાઉન્ડરી ball- પાર કરી ચૂકી છે. નહીં, this is one Over. kind of suicide. Yeah. આ 3 ઓવરની સમાપ્તિ પર ટોટલ સ્કોર છે 47. 47 રન. 7 એક્સ્ટ્રા આપ્યા છે અત્યાર સુધીમાં, 0 લોસ. જેમ કે સર આપણે જોયું હશે કે પહેલી ઓવરમાં 20 રન આવ્યા, બીજી ઓવરમાં 8 રન આવ્યા અને ત્રીસરી ઓવરમાં તો બહુ જ મોટો સ્કોર અહીંયા મળી ગયો. જેમ કે એક આપણે ગ્રાફ જોઈએ તો ફર્સ્ટ લેવલ થોડુંક ઉપર ગયું હતું, સેકન્ડ લેવલમાં નીચે આવ્યું અને થર્ડ લેવલ તો એકદમ પાર જ કરી કાઢ્યું. 47. નોકઆઉટનો અત્યાર સુધીનો શાયદ હાઈએસ્ટ સ્કોર છે નોકઆઉટનો, કેમ કે નોકઆઉટમાં આવી બેટિંગ કરવી અને આવી ફિલ્ડિંગ તો આઈ થિંક પહેલી વાર જોઈ રહ્યો છું. નોકઆઉટમાં રિયલી અમેઝિંગ સ્કોર
આ લોકોએ ખડકી નાખ્યું છે પાવરફુલ પર ઓમાં સી રિવર્સ શોટ એ બી કોને કેપીને કેપીને એટલે કે ને માંજેલા જે ક્રિકેટ એકચ્યુઅલી એના રગરગમાં ભરેલી છે એવા પ્લેયરને રિવર્સ શોટ રમવો એટલે થોડું રિસ્કી બટ હવે એ લોકો સેટ થઈ ગયા આ જોડી તોડવી જરૂરી છે સોલંકી વોરિયર માટે મને નહીં લાગતું કે આ જોડી તૂટશે સર હવે લાસ્ટ ઓવર સુધી તો બંને કમસે કમ 60 રન તો બનાવી શકશે સમજી ગયા બંને ભાઈઓ સમજી ગયા છે આપણે શું કરવાનું છે. હા શું કામ કે હવે વિકેટ પડશે તો થોડુંક પાછળના જે બેટ્સમેન આવશે એને થોડુંક પ્રેશર આવશે અને આ રેકોર્ડ થશે અગર નો વિકેટ અગર એ લોકોએ આ પૂરી ઇનિંગ ખતમ કરી 4 No ઓવર loss તો યસ નો લોસ પર તો આ રેકોર્ડ થઈ જશે. અને સર મને લાગે છે કે હવે ભોલા એક થોડીક ઝડપ લાગશે અહીંયા કે કેપી સોલંકી બોલિંગમાં છે એમના બોલ થોડા લલચાવા આવી જાય છે તો ભોલા એમનો હાથ ખોલવાનો એક ફૂલ ચાન્સ લઈ શકશે અહીંયા જોઈએ હવે 5 બોલ બાકી છે કેપી સોલંકીના સુંદર શોટ અને ફરી એકવાર સારી ફિલ્ડિંગ બોલર થ્રુમાં પર એક રનથી રોકી ના શક્યા બંને બેટ્સમેનને આની પછીની 34મી મેચ છે કતપરા અને ચાવડાના વચ્ચે રમવામાં આવશે તો બંને ટીમના કેપ્ટનને વિનંતી છે કે ટોસ માટે આવી જાય ચાવડા ઇઝ અહીંયા જ ઊભા છે કતપરા ત્યાં બેઠા છે ઝાડના છાયા નીચે એ લોકોને બી કહું છું કે પ્લીઝ ટોસ માટે કેપી સોલંકી ફરી એકવાર ત્રીસરી બોલ લઈને આવ્યા છે લાસ્ટ ઓવરની સેલ્ફી સુંદર બૂથ પાસે શોટ આવી જાય. અને સુંદર ફિલ્ડિંગ અહીંયા 3 બોલમાં એક રન આવી ગયા છે તો મારા ખ્યાલથી 50 રન તો થઈ ગયા નહીં એ છે લોકોનો ટાર્ગેટ કમ્પ્લીટ છે એ લોકોએ સોચ્યું જ હતું શાયદ કે 50 સુધી આપણે બસ થઈ ગયું વી કેન બીટ ઇટ પણ સર ડેફિનેટલી હવે 3 બોલ બાકી છે 3 બોલમાં હજી 2 મોટા શોટ આવી ગયા તો 60 સુધી તો પહોંચી શકે છે 100% સર અને કોશિશ કરશે અગર ટાર્ગેટથી ઉપર ગયા તો સુંદર બોલ અને અહીંયા લલચાવ્યા બેટ્સમેનને ભોલાને નહીં સર સુસાઇડ જેવું નથી લાગતું તમને ના સર બોલિંગ સારી કરી છે કે બેટ્સમેનને હાથ ખોલવાનો મોકો આપ્યો તો પણ બેટ્સમેનથી થોડોક દૂર રાખીને નોની થોડોક આગળ રાખ્યો બોલને અને લલચાવ્યા રાઈટ અને ભોલાભાઈ શાયદ હજી એક બીજા દીપુભાઈ આવ્યા છે. દીપુભાઈ આ બી કેમ મેન કે ઓફ ધી મેચ રહ્યા છે સારામાં સારા બેટ્સમેન છે એક શાંતિપૂર્વક બેટ્સમેન છે દીપુ પરમાર હવે 2 બોલ બાકી છે જોઈએ 2 બોલમાં દીપુભાઈ 2-4 લગાડી શકે છે કે નહીં અહીંયા નો બોલ અહીંયા એક એક્સ્ટ્રા રન અને 1 રન મળતો સ્કોર વધીને થઈ ગયો છે તો એક જ તમને ઓલું મળશે ઓકે Review. ઇફ યુ વોન્ટ ઓન નો એક જ તમને રિવ્યુ મળશે એમ્પાયર નો શું નિર્ણય છે જરા જલ્દી બતાવી દો કેપી યુ વોન્ટ રિવ્યુ આની પહેલા રિવ્યુ લીધેલું હતું નો છે ના નો નો છે રિવ્યુ થર્ડ એમ્પાયર નું રિવ્યુ આપ્યું છે અહીંયા ઇટ ઇઝ નો સોફ્ટ ડિસમિસલ નો નું આપ્યું છે નો યસ થર્ડ એમ્પાયર ઇઝ નો રિવ્યુ ઓવર થઈ ગયા છે હમણાં કુનાલભાઈ અમારા એમ્પાયર નું બહુ ધ્યાન છે બોલ ક્યાં તપ્પો પડે છે ને ક્યાં બોલ નીકળે છે અપ્પુભાઈ થોડુંક સમજો યાર મન કિમસુરિયાને તમે કાંઈ અમ્પાયર સાથે કેપ્ટન હશે પ્લેયર સાઈડમાં આવી જાય થેન્ક યુ કેતનભાઈ ભાઈ પાણી લઈને જવું હોય તો એમ્પાયરને પહેલા એકવાર પૂછો અને પછી પાણી લઈને જાઓ વગર પૂછે ના જતા અંદર મહેરબાની કરો થોડી એકચ્યુઅલી આ કાલથી શરૂ થયું છે ચાલુ મેચમાં પાણીનું ખાલી 4 ઓવરની મેચ છે એમાં શું પાણી કોને જોઈએ છે નહીં એક મિનિટ સતીશ યુ આર ધ વન ઓફ ધી આરપીએલ મેમ્બર રાઈટ તો ધીસ શુડ નોટ હેપન
સુંદર શોટ અને સારી ફિલ્ડિંગ. પાણીથી મને લાગી રહ્યું છે કે 4 ઓવરમાં આ લોકો પાણી માંગે છે તો એ 50 લોકોને ઓવરની water bag 50 ઓવરની આપણે જે આપી દઈએ. મેચ રમે છે ઇન્ડિયન ટીમ, તો આ લોકો અગર રમવું પડે તો ફિટનેસ લેવલ આપણું ક્યાં છે એ દેખાઈ રહ્યું છે મને. પ્રવીણભાઈ હમણાં તડકો એવો પડી રહ્યો છે કે પાણીની જરૂરત પડે જ છે અહીંયા. એક તો એ લોકોનો પસીનો નીકળી રહ્યો છે. એ ઓકે. 54 રન થયા છે 4 ઓવરની સમાપ્તિ પર, 1 વિકેટની નુકસાની. સારું 55 comeback ટુ કર્યું વિન. અહીંયા. સારું ટાર્ગેટ, સારું સારું ટાર્ગેટ. કમબેક પણ કર્યું કેપી સોલંકીએ. જોઈએ હવે 54 નો ટાર્ગેટ સોલંકી વોરિયર્સ પાર કરે છે કે નહીં. 54 મારીને 55 ટુ વિન છે. કટપરા અને ચાવડાની વચ્ચે ટોસ કરી લ્યો ને ભાઈ. મેચ ટોસ. દસ ते एंटरटेनिंग एम्पायर जे आहेत जे आमचे इथे ग्रीन कॅप अविनाश. એમને જોઈને મને રોહિત શર્માની યાદ આવે છે. ओ माय गॉड જો એમનો લુક જો થોડો દૂરથી ચાલતા આવે તો એમ લાગે રોહિત શર્મા ચાલીને सर આવે છે. थोड़ा लेफ्ट साइड फेस करून ऐसा. ओ माय गॉड एकदम गुडुकटो बॉल काय दिली. बॉल दिला ना आता काय नाही नाही दिली नॉन आता. स्ट्रायकिंग एम्पायरला दिले बघा. नाही त्यांना सांगितले आम्ही. राइट 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 नहीं समझ गया आपका. इट इज मी त्यांना सांगितलंय की एम्पायरला विचारून तुम्ही आतमध्ये जावा. नाही ना बोल दिया राइट. एग्री. नहीं नहीं एग्री सर. थैंक यू वेरी मच. બધા ક્રિકેટરોને એક વિનંતી છે કે પાણી લઈને અંદર ના જાઓ પ્લીઝ. કમિટીએ ના પાડી દીધી છે. વિધાઉટ એમ્પાયરને કોઈને પૂછીને જાઓ. એમ્પાયર જે ઊભા છે આપણા 3 એમ્પાયર છે એમને એકવાર પૂછો અને પછી જાઓ. અગર વિકેટ પડે કે ઓવર થાય તો જ જાઓ અંદર. સી એ બી અમારા જે આરપીએલ મેમ્બર્સ છે એ લોકો તમારી સેવા માટે જ છે. આજે 2 દિવસ વી વિલ ડિસાઇડ અને એમરજન્સી કેસમાં અમે લોકો પોતે દોડીને જશું ત્યાં. ડોન્ટ વરી. તમારી જિમ્મેદારી અત્યારે ગ્રાઉન્ડમાં છો, અમારી છે તો અમને બી સેવાનો મોકો આરપીએલ ની આપો. જિમ્મેદારી છે યસ અમને કે મોકો કાંઈ પણ આપો. થાય તો આરપીએલ વાળા છે અહીંયા સાથે. આપણે તુંગા હોસ્પિટલના જે આપણે અહીંયા હિતેશભાઈ કતપરા જે આપણી બાજુમાં બેઠા છે એમણે 100% જે ફર્સ્ટ એડનું પૂરું જ કિટ આપણને આપ્યું છે. તો એમને ખબર છે કઈ ટાઈમ પર પ્લેયર એક્ઝોસ્ટ થાય છે અને એ વખતે એને પાણી આપવું કે ઓઆરએસ આપવું કે જે બી છે. સર આપણી સાથે રેપિડ Rapid X Healthcare. બધા મેમ્બરો પણ અહીંયા ઉપસ્થિત થઈ ગયા 100% છે. એમની પોતાની ટીમ છે સુમેશ Definitely, સુપર sir. કિંગ્સ. કે કાંઈ થશે તો એ આપણે એમની પર સજેશન લઈ શકશું. ભાઈ કોણ હે ટોસ વિન ચાવડા? આની પછીને જે મુકાબલો છે ખટપરા વર્સિસ ચાવડા, જેમણે કે ચાવડાએ ટોસ જીતીને શું નિર્ણય લીધો અમને બતાવી દેજો. Bowling. ચાવડાએ ટોસ જીતીને બોલિંગ લીધી છે અને ખટપરાને અહીંયા બેટિંગ પણ આમંત્રિત કર્યા છે. તો આની પછીનો એક સારો મુકાબલો જોવામાં આવશે. સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ આરપીએલ સિઝન 6. મારે તો ભારે કરી આમાં કતપરા અને ચાવડામાં એક બાજુ થાય છે મારો ભાણેજ અને એક બાજુમાં મારા છોકરા થાય છે ભાણેજ. नहीं मेरे को तकलीफ होगी. પરમારને વિનંતી છે કે જલ્દી જલ્દ ફિલ્ડિંગની જમાવટ કરીને બોલિંગ પર મોકલી દે એમના ફિલ્ડરને. દીપુભાઈ પરમાર પ્લીઝ થોડુંક ઝડપ રાખો. લેસ બેટલ બિગેન. જોઈએ હવે જેટલું પાવર પરમારે બેટિંગમાં દેખાડ્યું છે શું એ પાવર એમની ફિલ્ડિંગમાં બી જોવા મળશે અને શું એ પાવરનું
જે વીક પોઈન્ટ છે એટલે કે એને જે ચક્રવ્યૂહ તોડવામાં સોલંકી વોરિયર પોતાની જીજાન લગાવીને પોતાના અભિમન્યુને જે અહીંયા મોકલાવ્યા છે એ ચક્રવ્યૂહ તોડી શકશે કે નહીં? સાચી વાત છે, પણ આપણે હવે જોઈ શકશું કે સોલંકી વોરિયર્સને જે કેપ્ટન છે એ ઉપસ્થિત થઈ ગયા છે બેટિંગ સ્ટ્રાઇકિંગમાં. એ જોઈએ કેટલું શાંતિપૂર્વક અહીંયા રન 55નો જે ટાર્ગેટ છે એ પહાડ પર ચડી શકે છે કે નહીં એ થોડોક સમયમાં આપણે એને જોવા અને મળશે. સર આ નોકઆઉટ રાઉન્ડ છે એટલે આમાં આટલું મોટો સ્કોર ચેસ કરવો હોય તો થોડું મુશ્કેલ તો પડશે જ, કારણ કે આ હવે ટોપ 12ની ટીમ એટલે બધી કે ને કે ઠોક બજા કે સારો વાપસ શોટ અને સારી ઓહ. ફિલ્ડિંગ દીપુ દ્વારા જે સર ઇટ ઇઝ સ્ટ્રેટ ડ્રાઈવ. લોંગોનથી દોડીને લગાડીને બોલરના સરની ઉપરથી જે બોલને કલેક્ટ કર્યો, બાઉન્ડ્રી ના જવા દેતા 1 રન પર એમને રોકી દીધા. બહુ જ સારી ફિલ્ડિંગ કરી દીપુ પરમારે. બેટ્સમેન છે ધર્મેશ. ઓ સુંદર શોટ અને જોઈએ સ્ટમ્પિંગ, સારી ફિલ્ડિંગ કરતા અહીંયા બેટ્સમેનને સ્ટેપ આઉટ કર્યા. એક કાફી નીચે બોલ રાખ્યો હતો બોલરે. ઇઝી ગાય ઇઝી. દીપુભાઈ થોડા એગ્રેશન બતાવતા કેપ્ટન છે નહીં પરમાર. એ એકચ્યુઅલી શું છે કે ધીસ ઇઝ એવરી વિકેટ ઇમ્પોર્ટન્ટ, અને જો પોતાની સ્ટ્રેટેજી પહેલી જ ઓવરમાં કામ આવતી હોય તો હરેક પ્લેયરને આ એક સાચી વાત છે. અલગ લેવલનું સેલિબ્રેશન હોય અને છે. જો તમે કીપર કોણ છે જીતે, જેણે કે પહેલી ઇનિંગમાં એમનું દમખમતું બતાવતા 54 સુધી લઈ ગયા એમની ટીમને, એમને એક સફળતા બતાવી અહીંયા પરમારને અપાવી છે જીતેશે. બોલર પર એક અનુભવી લાગે છે મારા ખ્યાલથી, સારામાં સારા બોલર છે. 2 બોલમાં 1 રન આપીને 1 વિકેટ અહીંયા પરમારને કર્યું. રાજેશભાઈ ફરી એકવાર સારી બોલ નાખી હતી, ઓફ સ્ટમ્પ પર બોલને રાખી હતી અને બેટ્સમેન પર ચતુરાએ એક કવરની પાસે બોલ ફ્લિક કરીને 1 રન દોરી કાઢ્યા. કુનાલને સ્ટ્રાઇક પર લાવ્યા. જેમ કે કુનાલ એક સારામાં સારો બેટ્સમેન છે, એમને ખબર છે કે અગર મારો કેપ્ટન ફ્લિક થશે અહીંયા તો મારો સ્કોર ટાર્ગેટ અચીવ કરી શકશે. ફિલ્ડિંગ જોઉં છું કન્ટિન્યુ રોટેશન ચાલુ છે. સાચી વાત છે, સાચી વાત છે કે પરમાર નહીં આ રોટેશનથી એકચ્યુઅલી પ્રેશર આવે બેટ્સમેન વોટ આઈ થિંક કે લાગે છે કે કેમ આ ફિલ્ડિંગનું કંઈક ચેન્જ એટલે બોલ ચેન્જ થશે અહીંયા. ઓ ગુડ, વેલ ટ્રાય, વેલ સુંદર fielding, સુંદર સુપર fielding. સુપર એકથી મિસ એકદમ. થયું, એકથી મિસ થયું અને બીજાએ કવર કરી કવર કર્યું. સર આને જ કહીએ ભાઈઓના અંદર તાલમેલ છે ને એ આ જ છે કે ભાઈ તારી ભૂલને હું છુપાવી લઈશ ને હું એને ઓવરકમ લાવી દઈશ. તું જે નીચે પડે છે તો હું તને ઉપર લઈ આવીશ. આને જ કહેવાય ભાઈઓ. અને તમે જોયું હશે કે આખા ગ્રાઉન્ડમાં તાળીઓથી એમનું અભિનંદન કર્યું કે સારી ફિલ્ડિંગ કરીને એમણે એક બાઉન્ડ્રી રોકી અને ખાલી 1 જ રન અપાવ્યો. અહીંયા એક ઉભરતો હોય સિતારો છે સર આ પરમાર, પાવરફુલ પરમારના. હું હજી સુધી એક તમે કહો કે હજી આજે સોલંકી વોરિયરનું એક કે ને સ્ટ્રેટેજી સમજવાનું બહુ મુશ્કેલ છે. જે હિસાબીની એમની સ્ટાર્ટ છે મને લાગ્યું આવીને એ લોકો એની સ્ટ્રાઇક એવી કરશે કે પાવરફુલ પરમાર થોડા પહેલા ઓવરમાં ઢીલા પડી જશે, બટ સાચે પાવરફુલ પરમારે બી એટલું જ એમને રોકીને રાખ્યા છે. ઓ ગોડ, સારી બોલ કરી આયા. બેટ્સમેનને પાછો ચકમો દીધો, ઓફ સ્પિન બતાવીને લેગ સ્પિન કરી, થોડીક બોલને અનએક્સપેક્ટેડ અનએક્સપેક્ટેડ બોલ નાખ્યો. એ બી કુનાલ. જોઈએ આ નોકઆઉટ, તમે જેમ કીધું કે નોકઆઉટ છે આ, એનીથિંગ કેન હેપન. ડેફિનેટલી સર. અને શું સ્ટ્રેટેજી છે પાવરફુલ પરમારની, સુપર. જનરલી મેં જોયું છે રાજેશભાઈ એમનું એક શું કે અનુભવી બોલિંગ બતાવી છે. નહીં મેં જનરલી જોયું તો જીતેશભાઈ ઈધર કે પછી બોલા આ લોકો ઓપનર બોલર તરીકે કે પછી જીગરને લાસ્ટ ઓવર મળે છે હંમેશા, નો ડાઉટ. બટ જીતેશભાઈ કે એ લોકોને વચ્ચે અગર ફર્સ્ટ ઓવર સેકન્ડ ઓવર માટે હોય જો બોલા જેમ કે પહેલી વાર ફર્સ્ટ ઓવર લઈને હતા, આ વખતે એ લોકોએ સ્ટ્રેટેજી ચેન્જ કરી અને રાજેશભાઈને હવે કામ આવી ગઈ એ પણ સ્ટ્રેટેજી. એમાં કે સોલંકી વોરિયર્સની સામે કે અનુભવી બોલરને કાઢવા લોકો જેમ કે એક્સપિરિયન્સ એમને બહુ છે મારા ખ્યાલથી. સર વિશ્વાસની વાત છે આ સાચી કે વાત આઈ નો કે મારો આ બોલર આ પ્લેયર્સ સામે ઇઝીલી મેચ આપણને એટલે ઓન કે ને કે 1 ઓવરની સમાપ્તિ પર ખાલી 4 જ રન આપ્યા છે અને બંને સારા અને 2 batsman છે. વિકેટ
હા સારા બંને બેટ્સમેનને પવેલિયન પર મોકલાઈ દીધા. યસ 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 ડેફિનેટલી. જોઈએ હવે કેપી સોલંકી આવ્યા છે કુનાલનું જગ્યા લઈને, તો કેપી સોલંકી અહીંયા કેટલી સમય સુધી વિકેટ પર ઊભા રહીને આ ટાર્ગેટ એચીવ કરે છે. જનરલી સોલંકીમાં ઓલરાઉન્ડર્સ આર ટિલ બેટ્સમેન 9. સારો બોલ. 9 નંબર સુધી મેં એ લોકોમાં જોયા છે કે એ લોકોના હા કોઈ નહીં ખબર છે કે આપણે 4 રનની જગ્યાએ 2 રન જાય તો વાંધો નથી. સાચી વાત છે સર, કે 6 રન થયા છે હજી, અને એચીવ કરવા માટે તો બહુ મોટો ટાર્ગેટ છે. હવે ફિલ્ડિંગની જમાટ કરે છે અહીંયા બોલા, જેમ કે ઓફ સાઈડમાં મારા ખ્યાલથી 4 પ્લેયર લઈને 6 પ્લેયર લેગ સાઈડ પર લગાડી દીધા છે. એક પણ લાંબો શોટ રમવા ના દેવા માટે. જેમ કે તમે મને ઈશારો કરી રહ્યા છો સર, પર એ બેટ્સમેનને ખબર પડવી જોઈએ કે પ્લેયર ક્યાં ઊભા છે ક્યાં નથી ઊભા. ગેપ એકચ્યુઅલી ડેફિનેટલી ગેપ તો અહીંથી ઘણા મોટા મોટા દેખાય છે, બટ એ ગેપ સુધી તો બોલર્સ બી નથી રમવા દેતા એમને. હવે જોઈએ આ કેપી સોલંકી ગેપનો ભરપૂર ફાયદો લે છે કે નહીં એમની ટીમ માટે. ભોલા સિરિયસલી સુંદર બોલ. ભોલાને સુંદર બોલ. શોલા કહેવાય છે. અને ભોલા અહીંયા આખા દેખાડે છે. ગોલા. આખા ગોલા રાઈટ. અને હું ખાલી એ નથી જોતો, આજે લાગે છે કે અડધી કાયનાત જે છે ને એ પરમારને એવી રીતે સપોર્ટ કરી રહી છે સાચી વાત છે સર. કે જે હિસાબે એ લોકોએ જે અત્યારે સ્પિરિટ દેખાડી છે એ લોકોની ગેમ, ઇટ ઇઝ રિયલી સરાહનીય છે. અને સર તમે એક જોવું કે સોલંકી લોકો તો તમે કેવું છે કે 5 ટ્રોફી જીતી લીધી છે, પણ હવે પબ્લિકને કાંઈ ચાર. નવીનતા ટીમ જોઈએ છે ચાર. કે ટ્રોફી જીતે. વેલ ટ્રાય. તમે તમારું 100% આપ્યું છે દીપુભાઈ. ઇટ ઇઝ સોલંકી વોરિયર પોતાના અત્યારે જે શોર્ટ રહીમાં છે, જે શોર્ટ હતું, આ 4 રન સાથે ટોટલ સ્કોર છે 12, 2 વિકેટની નુકસાની પર. લાસ્ટ બોલ ના હજુ ને 2 Two to બોલ go, બાકી. 2 to go. સ્કોર થઈ ગયો છે 12 રન, 2 વિકેટની નુકસાની પર. 10 બોલ થઈને 12 રન થઈ ગયા છે. સુંદર શોટ ફરી એકવાર અને સારો ડ્રાઈવ, સારી ફિલ્ડિંગ દીપુ દ્વારા. 1 રન કાઢીને 13 રન થઈ ગયા. હજુ ને લાસ્ટ બોલ બાકી. જોઈએ લાસ્ટ બોલમાં હવે સુંદર બોલ લેગ સ્પિન કરતા, અને ઓવરની સમાપ્તિ, 2 ઓવરની સમાપ્તિ પર 13 રન. હજુ ને 12 બોલમાં કમસે કમ 41 રનની જરૂરત છે. સર મને તો લાગે છે જ્યાં સુધી કેપી અને આ લોકો ઊભા છે આમ, જીતેશ લાગે જીતેશ. રાકેશભાઈ અને જે કેપી ઊભા છે, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ બંને માટે. પર સર 12 બોલમાં 42 રનની જરૂરત છે. દોનો સોલંકી- ભાઈ દોનો તબાઈ એવું છે એ લોકોનું, અને દે કેન ચેન્જ ધીસ ગેમ. સર પર 12 બોલમાં 42 રન લાગે તમને થશે અહીંયા? એને જ સોલંકી વોરિયર કહેવાય છે સર. જોઈએ હવે સમય શું કરે છે. જેમ કે હવે જીતેશને લાવ્યા છે બોલિંગ માર્ક પર. ઓ જીતેશ રાઈટ, બહુ મોટું નામ છે પરમાર, પાવરફુલ પાવરફુલ પરમારમાં, પરમારના. અને ગેમ ચેન્જર બોલર છે, ગેમ ચેન્જર. પૂરી મેચ ચેન્જ કરવાનો તાકાત રાખે છે જીતેશ. બંને તો એમનું કામ કરી લીધું છે, ભોલાયા અને જીતેશે બેટિંગમાં. હવે બોલિંગમાં પણ જોઈએ જ કે જીતેશભાઈ કેટલા રન સુધી એમને સ્ટોપ કરે છે. જીતેશભાઈનો અગલો બોલ સામનો કરશે પોતાના માટે, પોતાની પહેલી અને પોતાના ટીમ માટે સેકન્ડ ઓવર લઈને જીતેશ સામનો કરશે રાકેશભાઈ. યા સોરી, થર્ડ ઓવર. ઓરે માય મિસ્ટેક. યા ઇટ ઇઝ થર્ડ ઓવર. 1 સેક. યા થોડો તડકો બહુ વધી ગયો છે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ. થોડોક નથી હોતો, બહુ વધી ગયો. યસ થોડોક. મને અત્યારે ઠંડીની મોસમ છે. સુંદર શોટ અને સારો ગેપ મળતો અહીંયા. એક્સ્ટ્રા કવર અને લોંગોનની બાજુમાંથી ગેપ કાઢતા રાકેશભાઈ. સર હું તમને એ જ કહું છું, હજી જ્યાં સુધી રાકેશભાઈ અને જેપી ઊભા છે, એનીથિંગ ઇઝ પોસિબલ ફોર ધીસ વોરિયર્સ. અને મેં એ લોકોની ગેમ જોઈ છે, 4 ટાઈમના ચેમ્પિયન્સ રહી ચૂકેલા. ક્યારે મેચ ચેન્જ કરી શકે એ લોકો જ જાણે છે, અને એ લોકોની સ્ટ્રેટેજી છે. નો વરી, લેટ્સ સી. એટલું જ જીતેશભાઈ બી
કમર કસીને અહીંયા બોલિંગ લઈને આવ્યા છે. સાચી વાત છે સર, પર હવે સમય કોઈનો સારો હોય કોઈનો ખરાબ હોય એ આપણે કહી ના શકીએ. અને બીજી 4 મિસફિલ્ડ હતી, અહીંયા 2 4 મળી ગઈ છે જીતેશભાઈની બોલિંગમાં. ખરાબ ફિલ્ડિંગનું પ્રદર્શન લોંગ ઓફ પર. साथी हाथ बढ़ाना, एक अकेला थक जाएगा मिलके बोझ उठाना. જીતેશભાઈને સપોર્ટ લાગશે અહીંયા. જોઈએ હવે 4 બોલમાં જીતેશભાઈ શું સ્ટ્રેટેજી કરે છે, અહીંયા શું રણનીતિ લઈને આવશે. ફરી એકવાર સારો શોટ લગાડ્યો તો લેગ સાઈડ પર અને સારી ફિલ્ડિંગ કાર્તિક. 9 રન આપી દીધા છે 3 બોલમાં. હજી જોઈએ હવે 3 બોલ બાકી છે. 22 રન્સ. સ્ટેપ આઉટ કર્યા અહીંયા, બલ્લેનો બેટનો બારી કિનારો લાગ્યો અને 2 વાર બચાયા. કિસ્મત કેપી ખરાબ. સોલંકી. કેપી સોલંકીની કિસ્મત સારી છે. કિસ્મત સારી છે. અહીંયા ભોલા થોડા ધડપડા और बोला का गोला नीचे गिर गया था. नहीं वेल ट्राई बट ઠીક છે. ઇટ ઇઝ જોક અપાર્ટ. જીતે છે બહુ મસ્ત. સારી અહીંયા કમબેક કરી છે. 2 Right. 4 કાય આપીને 2 ડોટ બોલમાં 1 રન આપી દીધા છે. સારો શોટ ફરી એકવાર લેગ સાઈડ પર ફર્યા અને મોટો ગેપ મળ્યો. હવે જોયું ના જ્યાં પણ બોલ બહુ સ્લો હતો સર. હા બોલ જજ કરવાનો slow કોનો હતો, ટાઈમ એમને ટાઈમ મળ્યો અને એમને ફરાઈ દીધો બે લેગ સાઈડ પર. નહીં, આવા જે સ્લો બોલ હોય છે એને જ્યાં ચાહે ત્યાં બેટ્સમેન ડ્રાઈવ કરી શકે અને બહુ સારી રીતે ડ્રાઈવ કરીને અત્યારે એમણે ફાયદો ઉપાડ્યો. 4 રન. શાયદ એક કેપ એમના માટે લકી છે. એમણે એ કેપ સ્પેશિયલી કેબ મંગાવી. લકી નથી, એન પર એમને કેબ આપી છે. नहीं नहीं તો हमने મારા ખ્યાલથી स्पेशली मंगाई है कैप कि मेरे को ये कैप चाहिए. સુંદર બોલ ઓવર. એમને આ ઉડી 3 મારવાની ઓવરની સમાપ્તિ પર ટોટલ સ્કોર છે 26. 2 વિકેટની નુકસાની પર પાવરફુલ પરમારે અત્યાર સુધી 0 એક્સ્ટ્રા આપ્યા છે. 0. સાચી વાત છે. આને કહેવાય સારી bowling. નોકઆઉટની બોલિંગ, નોકઆઉટની ફિલ્ડિંગ. 26 રન 3 વિકેટની નુકસાન. અર્જુને જીતવા માટે તો બહુ રનની જરૂરત છે સોલંકી વોરિયર્સની. 29 રન જોઈએ છે 6 બોલમાં. એક એક્સ્ટ્રા એફર્ટ નાખવામાં મજબૂર કરશે પાવરફુલ પરમારને. બહુ પણ સર, સટીક તમે બોલરને આપવી પડશે. તમે કહો ઓ છો કે જીગર, સોલંકી- વોટ આઈ ટોલ્ડ યુ કે જીગર ઇઝ ઓલવેઝ કમિંગ વિથ પ્રેશર બોલિંગ. સર તમે કહો છો કે અહીંયા પોસિબલ થઈ જાય છે આ રન ચેસ કરવા માટે. 26 રન તો 20 રન 29 6 બોલમાં 29. 29 થઈ શકશે સર અહીંયા. સર હું ફરીથી તમને રિમાઇન્ડ કરીશ કે આ ગ્રાઉન્ડમાં 6 બોલમાં 33 રનનો રેકોર્ડ છે એક્સ્ટ્રા સાથે. એક્સ્ટ્રા રન સર એક બોલમાં 7 રન આપ્યા છે. જોઈએ હવે સોલંકી વોરિયર્સ 29 રન બનાવે છે કે નહીં. સર જીગર છે, પોતાનું જાન જીગર લગાવીને સર આ તો એકદમ એમને ગુગલી બોલ આપ્યો તો. મેં કીધું જીગર છે, જીગર પોતાનું જીગર લગાવીને તો જીગરે જોયું તો એકદમ દિમાગ લગાવી નાખ્યો અહીંયા અને ઈઝી. 26 વોટ યોર નહીં આપકા રાકેશભાઈ શું જોઈએ રિવ્યુ. નહીં, રિવ્યુ ખતમ થઈ ગયા છે તમારા. એક જ રિવ્યુ હતું દેટ ઓલરેડી ટેકન ના. સાનો રિવ્યુ લેવો. એક મિનિટ, લેટ મી આસ્ક એમ્પાયર. રિવ્યુ ખતમ થઈ ગયું. એક બાકી હતો જે કેપીએ લીધો હતો. કેપી ને કુનાલે લીધો તો ને રિવ્યુ નું. અચ્છા ફિલ્ડિંગ ઓકે બેટિંગ નું. ઓકે વેટ લેટ મી આસ્ક લેટ્સ મી આસ્ક. ફેર ડિલિવરી, ઇટ ઇઝ ફેર ડિલિવરી. કેતન આવ્યા છે બેટિંગ નો ભાર સંભાળવા માટે. હજુ પણ 5 બોલમાં 29 રનની જરૂરત છે.
નોકઆઉટ સ્ટેજમાં સર આવું રમીને પ્રવીણભાઈ સાપરિયા સ્ટેજના સ્ટોક ખતમ થઈ ગયો છે તમને. હા, સુંદર બોલ, બેટ્સમેન બોલના સમજી ના શક્યા. ડોટ બોલ ફરી એકવાર 4 માં સર 29 ની મને જરૂર છે. લાગ્યું જીગર પ્રેશરમાં બોલિંગ કરશે, જરાય નથી લાગતો, એટલો કુલ સર નાખી પર દીધો. ટાર્ગેટ જ એટલો મોટો મૂકી દીધો છે. બટ એટલે જ હોય ને કે મારશે હવે મને, આ લોકો 4 તો પક્કા જ ધોશે. ડેફિનેટલી પર ફિલ્ડિંગ પણ એવી સારી જ કરી રહ્યા છે પરમાર. સુંદર શોટ ફરી એકવાર અને સારી ફિલ્ડિંગ દીપુ દ્વારા 1 રનથી રોકી ના શક્યા બંને બેટ્સમેનને. આ વખતે હું પર્સનલી કહું સોલંકીને ફાઇનલ્સમાં જોવા માંગતો હતો, બટ આ જે હિસાબની અત્યારે જે થઈ રહી છે, આઈ ડાઉટ કે ઓ ગોડ 22 ઓકે 22 ચૌકા 22 ચૌકા 22 માં 4 છે સર. હવે લાસ્ટ બોલ બાકી છે. બગુ 2 બોલ 31 રન 2 ટુ ગો 2 ટુ ગો. સોરી 31 રન થઈ ચૂક્યા છે 3 વિકેટની નુકસાની પર. હજી જોઈએ છે 25 રન 24 રન. 2 બોલમાં. લાસ્ટ ચલો ધીસ ઇઝ આઈ થિંક એન્ડ ઓફ ઓરા સોલંકી વોરિયરનું. દે પ્લેડ ગુડ, રિયલી ગુડ ક્રિકેટ હિયર. મને એ લોકોની ડિસિપ્લિન બહુ ગમી હતી. મને લાગ્યું આ ફાઇનલ સુધી મને જોવા મળશે, બટ ઇટ ઇઝ હાર્ડ લક. એન્ડ સિરિયસલી સરાહના કરીશ હું પાવરફુલ પરમારની. દે શોડ ધેર પાવર હિયર. અને બેટર ટુ નેક્સ્ટ ટાઈમ ચાર સોલંકી સી ધ પરિવાર. સેલિબ્રેશન. મને લાગે છે આટલું બધું એક ટીમને, એટલે પૂરા બધાની દુઆ શાયદ આઈ ડોન્ટ નો. તમે જોયું હશે કે ઓસ્ટ્રેલિયાએ જે 4 વાર વર્લ્ડ કપ મારીને કેટલા ખુશ થતા હતા. રાઈટ. એમ બીજી